બોટાદ જિલ્લાના પાળિયાદ ગામ નજીક રતનપર છેડા વચ્ચે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતીનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। મળતી માહિતી મુજબ ફોર વ્હીલર કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી ભયાનક હતી કે બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતકોની ઓળખ પાણવી ગામના મનસુખભાઈ પાચાભાઈ મીઠાપરા અને તેમની પત્ની ગીતાબેન મનસુખભાઈ મીઠાપરા તરીકે થઈ છે। દંપતી પોતાના કામે જતા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે। અકસ્માત બાદ સ્થાનિક લોકોના સહકારથી બંનેના મૃતદેહોને તાત્કાલિક પાળિયાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણો અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે। આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે। પરિવારના શામજીભાઈ પાંચાભાઈ મીઠાપરા સહિતના સગા સંબંધીઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આપણો પરિચય? શામજીભાઈ પાંચાભાઈ મીઠાપરા અને અમારું ગામ પાણમી। આજે તમને આ એક્સિડન્ટ થયું, તમારા ભાઈને મેસેજ મળ્યો? મનસુખભાઈનો એક્સિડન્ટ થયો। મનસુખભાઈ નામ શું? મનસુખભાઈ પાંચાભાઈ મીઠાપરા મારા ભાઈ છે। અને એમના ઘરનાનું? એનું ઘરનાનું નામ ગીતાબેન, એ હરવાના છે, ભોજવિયા। અને તમને જાણ ક્યારે થઈ આ બધી બનાવવાની? જાણ પછી અમને આ ફોન દ્વારા જાણ થઈ, અમને કાંઈ ખબર તો હતી નહીં સાહેબ। અત્યારે દવાખાને અત્યારે પીએમમાં છે। ઓકે।